અમારે જા અમારા ભાઈ ની બધા જો કાકી ને બધા જો તલવટ ખાંડે છે નિવેદ શરૂ કરી દીધું નિવેદ ને એવું મૂકી દીધું અને કોમેન્ટ કરીને બધા જય માતાજી એમ લખજો જય માતાજી રામ રામ બધાને ભગવાન માતાજી બધાને હાજર નારવા રાખે અને કેમ છો બધા મજામાં હું પણ મજામાં સૌ અને આજ તો જો હું ઘરે વી આવી સૌ ઢોર દોઈને અને આજ આપણે વાડીએ ગયા હતા પણ ઢોર દોઈને પાછા આવતા રહેશું કારણ કે આજ છે આઈટમ તો આઈટમની બધાને ઢેર સારી શુભેચ્છા પાઠવું છું બધાને અને અમારી યુટ્યુબ ફેમિલી જેટલા અમારા વિડીયો જોતા હોય તો બધાય તમે જય માતાજી લખવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરીને બધાય જય માતાજી એમ લખજો અને આજ તો જો આપણે એક બે જગ્યાએ જમવા પણ જવાનું છે એટલે બધા અમે ઘરના સભ્યો પણ નોખા નોખા બધા વેસાણા છે કારણ કે આજની તારીખમાં લગ્ન જ એટલા છે ગામમાં આપણે એક બે જગ્યાએ જમવા જવાનું છે મારા જેઠના બહાર ગામ ગયા છે અને આઈટમ છે તો મારા હાહુ અત્યારે નિવેદની ખરીદી કરવા એ જસદણ ગયા છે તો આપણે આજ ઘરે સેવી તો અત્યારે જો આપણે જાનવીને રીતુલને નવરાઈવાળા છે મસ્તીના અને નવલ ને ઋષિકાબેન નિહાળે ગયા હતા એને પણ જાનવી પપ્પા તેડીને આવતા રહ્યા છે અને મારા હાહુ ગયા હતા જસદણ આપણે કીધું હતું કે નિવેદનું હટાણું કરવા ગયા છે તો જો એ પણ જસદણથી આવતા રહ્યા છે છોકરા નિશાળેથી આવ્યા છે રીતુલને એને નવરાઈ દીધા છે તો હવે બધા કમ્પ્લીટ થઈ ગયા છે નાઈ ધોઈને જો બા કાકા આવું બધી વસ્તુ લાવ્યા છે બા હું તેમ લાવ્યા નિવેદનું લાવ્યા બધું અને આ બાજુ આ હું નાસ્તો લાવ્યા છો જલેબી રામ રામ ને જય માતાજી બધાને તો જો આપણે તો અત્યારે નવલ નિહાળે તેડીને આવ્યા છીએ અને મારા બા ગયા હતા જસદણ બધું નિવેદની ખરીદી કરવા તો જો બધું લઈને આવ્યા છે અને આવું કાંઈક લાવ્યા છે તો કીધું લાવો કાંઈક ખાવાનું લાવ્યા હોય તો શું લાવ્યા છે આમાં જો જલેબી છે જો મસ્ત જો મારા હાહુ લાવ્યા છે જલેબી ખાવા હાલો બધા ઈ જો જલેબી લાવ્યા છે જો એકલા એકલા જલેબી ખાય છે બહુ ગળી છે જલેબી ગળી જ હોય હા જો આ બાજુ આ બધું કાંક ટમેટા ને મરસા ને એવું બધું લાવ્યા છે જો વટાણા છે અને વાલોળ ને પાપડ છે નાળિયેર ને નિવેદની વસ્તુ નાળિયેરમાં તો છે ખીચડી ને એવું છે અને કાંક તલ ને એવું બધું લાવ્યા છે અને જો આ દાળ વઘારવામાં પણ જો મસાલો લાવ્યા છે દાળનો પણ અને કાંક આપણે કોલગેટ ને એવું ખૂટી ગયું હતું તો જો બ્રશ ને અગરબત્તી ને એવું બધી વસ્તુ લેતા આવ્યા છે તેલની શીશી શીખ્યા બધું આમ તો અમારે હટાણું છે ને જસદણ જ કરવા જવાનું હોય ગામમાંથી તો ક્યારેક જ લેવાની હોય કા ચાલો અત્યારે અમાર નાવું હોય પાણી ગરમ મેકી દે થઈ ગયું છે તમારે નાવાની વાટ છે ખાલી નાન પે માર જાવ ગામમાં લાડવા ખાવા લાડવા ખાવા તો અમે આવવાના છે હજી મારે નાવાનું બાકી છે તમારે બીજે જવાનું મારે બીજે જવાનું સારું હાલો તે હું હવે નાઈ આવું તમારે નાવું છે હું નાઈ આવું તું થોડા નહીં જા સારું હાલો જો આપણો વાર આવી ગયો છે નાવામાં ઈ જાય છે નાસ્તો કરીને પૈસા નાવા અત્યારે જો આપણે જમવા ગયા હતા અને અત્યારે જમીને આપણે ઘરે આવતા રહ્યા છીએ અને ઘરે આવીને તો જો જાની પપ્પા તો સૂતા છે જાની સૂતી છે રીતુલ હવે એમ પપ્પાને જગાડી ચા પાણી પણ આપણે બનાવીવાળા છે આદુ ખમણી નાખવાનું બાકી છે પણ આપણે ખમણી લેવા ગયા હતા બારા એટલે ધોઈને મેકી હતી એટલે લઈ આવી કીધું અને આ બાજુ જો નિવેદનું કાંક સારું કરવાનું કામ હાલે છે ચોખાને એવું સારું કરે છે કાંક અત્યારે હવે મઢે જવાની તૈયારી છે એટલે ચોખાને એવું બધું સારું કરવાળે નિવેદ ભરીને જવાના છે એ પણ મઢે તો સારું હાલો આપણે જઈને પપ્પાને જગાડી તો જો એ જે સૂતા છે જો રીતુલ ને જાયને બધા તો જે સૂતા છે આ બાજુ રિશ્કાને કાંઈ નીંદર આવતી નથી નીંદર આવતી થઈ તો આપણે સા તૈયાર થઈ ગયો છે તો હાલો બધા સા પાણી પીવા મારે રીતુલ જો આમ ફળિયામાં મારા બા નિવડ હોતા હતા જો ચોખા ને એવું જો સકલા નાખવા ગયો છે આ રીતુલ જો ને સકલું હોય જોયું ખાતર કેમ પડાવ નાખતો હોય એમ ઉડાડે છે રીતુલ આમ રોતો અને તાર ફોટો પાડો આમ જો બાય બાય કેટલો બાય બાય કરી તો વાટકો પડી જશે
તો અત્યારે જો આપણે 9 ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે મઢે, કેમ કે આપણા ગામમાં મઠ છે. આપણે 2 દી પહેલાં જ મઢે ગયા હતા, કેમ કે શ્રીમતની વિધિને બધું કરવા ગયા ત્યારે તમે વ્લોગ જોયો હશે અને ખબર જ હશે કે આપણા ગામમાં મઠ છે. તો અત્યારે લઈને જવાનું, તો ગાડી પણ તૈયાર થઈ ગઈ અને રીતુલ ને નવલ ને તૈયાર થઈ ગયા અને જો નિવત પણ મારા બહાર લઈને હવે મોટરસાઇકલ લઈને જાવી છે મઢે. અને મારી રીતુલ જો હારે છે. કા રીતુ મઢે આવવું તાર? આમ બાય બાય કરાલ આવવું હોય તો ક્યાં હાલો મઢે ક્યાં? આમ ફોન હમુદન બોલ તો નથી લઈ જાઓ. જય માતાજી કે તો બોલ, આમ બધા આવું હોય તો બોલ, તો નથી લઈ જાઓ. હાલો અત્યારે તો આપણે માતાજી મઢે આવતા રહ્યા છીએ. જાય મઠ છે. જો આપણે મઢે આવતા રહ્યા છીએ. ત્યાં બધાના નિવત પણ આવી ગયા છે. જો ઘી ને તેલ ને એવું બધું બવણીમાં. જો અમારો મઠ, શ્રીફળ. બધાના નિવત અહીંયા આવતા રહે, એમાં મૂકતા જાય. આપણે તો જો મઢે આવતા રહ્યા છીએ, બધા નિવત મૂકતા જાય. નિવત શરૂ કરી દીધું, નિવત ને એવું મૂકી દીધું. ભગત જો લાપસી હલાવે કામ જય માતાજી. જો ઓલા ટોપમાં જો ખીચડી બનાવી નાખી છે, આમાં લાપસી, જો આમાં ખીચડી છે. જો હા, જો આવું રોટલી ને એવું બધું બનાવે છે. આ છે દીવાના કોડિયા. અમારે જા અમારા ભાઈબી ની બધા જો કાકી ને બધા જો તલવટ ખાંડે છે. શું કરો ભાઈબી? આઠમ છે. જો તલવટ ખાંડે છે. જો 1 ટકા તલવટ ખાંડ નાખ્યો છે. આ બાજુ જો રોટલી ને બધું બનાવે. જામ સામે મારા બા બેઠા છે. અમારા ભૂરો ઓલા માયાભાઈ કે ભૂરો. હા, અત્યારે જો આખા ગામમાં જો કાંક નજારો જ અલગ છે, કેમ કે મઢે નિવાદ હોય એટલે જો અત્યારે મરસા તળવાનું કામ શરૂ કરી દીધું છે. અહીંયા બધા કે મરસા શીખવી તો મજા આવે એટલે મરસા જો તળે છે મોટા ભાઈની બધા. ચા પાણી લાગવાનું કામકાજ ચાલે છે. માતાજીને પગે લાગુ પડે આંખેમાં એટલે જો અત્યારે પ્રસાદી લેવા બધા બેસી ગયા છે. જો આખું કુટુંબ ભેગું બેસીને પ્રસાદી લે એટલે મજા જ અલગ હોય. જો બધા બેઠા છે, બધા ભાઈઓ, બધા મોટિયાર વડીલો, જીરાકા અમારા બાપુની બધા બેઠા છે. તો અત્યારે જો આપણે ઘીરે આવતા રહ્યા છીએ. તો માતાજીમાં આપણે મઢે પ્રસાદી લાવીને અને ઘીરે વ્યવા છીએ અને બધા આપણા કુટુંબ આખું ભેગું બેસીને પ્રસાદી લેવી એટલે કાંઈક મજા જ અલગ જ હોય. અને એમાં માતાજીની પ્રસાદી હોય એટલે તો બહુ જ મજા આવે. અને જો અમારે તો લાપસી ને ખીચડી ને તલવટ ને એવું બધું બનાવે, તો એવી પ્રસાદી હતી. તો ખાવાની પણ પ્રસાદી લેવાની બહુ મજા આવી ગઈ છે. અને કોમેન્ટમાં લખી વાળજો જય માતાજી, કેમ કે આજ આઠમ હતી, બધાને મઢે નિવત થયા હોય અને બધાએ પ્રસાદી લીધી હોય. તો કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને અત્યારે જો વાગી ગયા છે 10 ને 7-8 મિનિટ જેવું થઈ ગયું છે. અને અત્યારે આપણે ઘરે આવતા રહ્યા છીએ. અને રીતુલ ને મારા બાની તો બધા જો પહેલાં એ હતા, રીતુલ હોઈ ગયો છે. અને હવે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ.
તો આજનો દિવસ અમારે આવો કાંક રહ્યો છે. તો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આગળ શેર કરો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીશું હવે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.